તો સુરતમાં શ્વાન પાછળ દોડતા ગભરાઈ ગયા બાદ ગુમ થયેલી બાળકીને પોલીસે શોધી કાઢી છે, જે બાદ પોલીસે 16 કલાકના અંતે તેનો પરિવાર શોધી બાળકીનું મિલન કરાવ્યું હતું। બાળકીનો જન્મદિવસ હોવાની જાણ થતાં પોલીસ કર્મીઓ દ્વારા પોલીસ સ્ટેશનમાં જ ઉજવણી કરવામાં આવી હતી અને ત્યારબાદ બાળકીને પિતાને સોંપવામાં આવી હતી। परवीन भाई, हमारी छोकरी रात के 1 बजे से गायब थी। मैंने ढूंढ थकी गयो शादी में थे। પછી કાપોદ્રા पुलिस स्टेशन लेडी पुलिस ने पकड़ा था। मैं પછી આવેલો કાપોદ્રા पुलिस स्टेशन। यहाँ हमारी छोकरी मળી। પછી मैं पुलिस वालों ने हमारी हारे रीते छोकरी મને આપેલી અને બર્થડે બી મનાવેલો। મારા જન્મદિન હતો પ્રિયંકાનો। मारे बढ़िया लगो, हरी थी तुम्हारी छोकरी आपेली। पुलिस तो अच्छे ही है ना, हमारे लिए हमारी सहायता करी पुलिस ने। गई काले रात्रिना आश्रे 2 वाग्यानी आसपास कापोद्रा पोलीस स्टेशन विस्तार में आवेली श्रीजी सोसायटी आजूबाजू एक 7 वर्षनी नानी दीकरी एक राहदारी व्यक्ति ने मળી आवेल અને એ રાહદારી વ્યક્તિ પોલીસ સ્ટેશને એ દીકરીને મૂકી ગયેલ। દીકરી પૂરતું બોલી શકતી ન હતી, પોતાનું નામ જણાવી શકતી હતી પણ પોતાનું એડ્રેસ જણાવી શકતી ન હતી, જેથી રાત્રે જ અમને જાણ થતાં સી ટીમ દ્વારા સતત શોધખોળ એના વાલી વારસની ચાલુ કરેલી। આજુબાજુના પોલીસ સ્ટેશનોમાં પણ જાણ કરેલી, કંટ્રોલ રૂમમાં પણ જાણ કરેલી, પરંતુ સવાર સુધી એમના કોઈ વાલી વારસ મળી આવેલ નહીં, જેથી દીકરીને સી ટીમ પાસે સાચવીને રાખેલ અને આજ પણ આખો દિવસ સુધી સતત સી ટીમ 16 કલાક સુધી મહેનત કરી અને એના પિતાશ્રીને શોધી કાઢેલ। પિતાશ્રીને શોધી કાઢેલ ત્યારે માલુમ પડેલું કે દીકરીનો આજે જન્મદિવસ છે, તો પોલીસ દ્વારા કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા એવું નક્કી કરવામાં આવેલું કે આ દીકરી રાત્રિની હેરાન થાય છે તો એના મોઢા ઉપર મુસ્કાન આવે એના માટે બર્થડે એનો જન્મદિવસ પોલીસ સ્ટેશને જ ઉજવવામાં આવે અને એ રીતે એ દીકરીનો આજે જન્મદિવસ કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે ઉજવવામાં આવેલ છે।